એક વાતમાં થોડી વણીલી સાહેબની ફરમાઈશ તો અમે ત્રણેય સમૂહમાં અમારી ઈચ્છા છે. મુળુબા બંગડા નાતડિયા થયા લાલા બેરી. પણ એની પહેલા હું એક વાત મારે કેવી છે, મને જે લાગે છે કે મારે કેવી છે. નંદભાઈઓ હતો ને ભાગવત સપ્તાહમાં કે માણા ગાંડું તૂર થઈ નાચતું હતું. બોલો, કોઈ ફૂલ ઉડાડે, કોઈ ચોખા ઉડાડે, કોઈ અબીલ ગુલાલ ઉડાડે, એક જણો પરચૂરના ખોબા ભરી ભરી ઉડાડે ભાઈઓ. પછી કોક જોઈ ગયું મારો દીકરો કોઈ દી કૂતરાને ઘરવા દે નહીં, આ પરચૂણ કેમ ઉડાડે. પછી ખબર પડી કે પોથી ઉપરથી ઉપાડી ઉડાડતો હતો. બોલો, પરબારા નંદભયા પરબારા, આ બધું આશીર્વાદ છે લ્યો. પણ એક બહુ સરસ ગીત છે, બાઉદીન ગાતો હાજીભાઈનો છોકરો, અને મુંબઈમાં મનુભાઈના કાર્યક્રમ નિશંદ્રભાઈ ગાયું એને, અને કલ્યાણજીભાઈ સાંભળવા આવેલા. કલ્યાણજીભાઈ ખુશ થઈ ગયા અને એમ કીધું કે તમારા સૌરાષ્ટ્રના લોકગીતોના કમ્પોઝિશન કોણ કરે છે? હાવ ગામડાની બાયું ગાય. તો બધા ગણિતથી જીવવા વાળા સંગીતકારો તો. પરમ પૂજ્ય નારાયણ સ્વામીને એકવાર કલ્યાણજીભાઈ પ્રશ્ન કર્યો હતો ઘાટકો બરોબર કે નારાયણ એટલો બધો રિયાઝ કરો છો, તમે કેવી રીતે ગાઈ શકો? તો મને ખબર નથી, મારા સદગુરુની કૃપા છે. બુદ્ધિથી ક્યાંથી પકડાઈ વાત? એ મોધવજી જાય છે, ગોપીઓ વિચારમાં બેઠી છે. એક ગોપી બીજીને કહે છે પાણી ભરી આવી, તો કે ના, મને ભ્રમ થાય છે. ભગવાન કૃષ્ણે ગોકુળને કેવું ગાંડું કર્યું છે એની પ્રતીતિ આ ગીત બતાવે છે ગામડામાં. કે હારે કેમ જાવો પનઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન ખાતરી. જાવું પનઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન ખાતરી. કાન ખાતરી, ખાતરી.
હૈયું ગભરાય પાણી ભરતા મારે છે કાન કાતરી હૈયું કોયલ બોલે બોલી કોયલ બોલે કોયલ બોલે ને મારું હૈયું ગભરાય પાણી ભરતા મારે છે કાન કાતરી ભરવા સાહેલી પાણી ભરતા મારે છે કાન કાતરી કેમ જાવું પાણી ભરવા સાહેલી ભરતા મારે છે કાન કાતરી ઉદ્ધવજીની જ્ઞાનની પોટલી ગળી ગઈ. ભગવાન તો મથુરાની માલિકા છે, ગોપીઓ હજી કૃષ્ણની સાથે રમણ રમે છે. કહેવાનો મારો અર્થ, હવે મારે આપને ટૂંકમાં એક પ્રસંગ કહેવો છે. જો એક બીજી ચોખવટ કરી દઉં, ઈસદાનભાઈ, માયાભાઈ, આ બધા કલાકારો સાક્ષી છે. ભાઈ બોલો મેં તમે આ પ્રોગ્રામ રોજ અમારે કરવા, અમારા માટે નવી નવાઈ નથી, પણ આજનો પ્રોગ્રામ કોઈ યાદગાર છે. અમે ઇનાઈ થઈ, તમે સાંભળનાર ઇનાઈ છો, પણ આ દેવાજ બોદર નું પાદર છે ને, આ જસ બધું એને જાય છે સાહેબ. બાપ એના ચિત્રો સંભાળના મને નજરે એમ લાગે શું છે આ ઘટના ઘટી છે આ દેશમાં. હે એવો જ એક પ્રસંગ આપને કહી દઉં. એક રાજપૂતનો દીકરો, 21 વર્ષની એની ઉંમર હતી. ઓસરીને કોરે બેઠો તો ટપાલીએ કાગળ આપ્યો. કાગળમાં વિગત લખે, મેઘાણી લખે છે. કાનજીભાઈ આ વાર્તા સરસ કરતા, પણ મારે આજે એની યાદી કરવી છે. કાગળ વાંચો, ધરતી મંડી ફરવા આવી રાજપૂતના દીકરાને. હાય હાય હાય, વિગત મેઘાણી લખે છે કે એમાં અમુક રકમ માગી છે કે તારી આરે સગાઈ કરેલી કન્યા અમુક રકમ તું આપી જા. દાખલા તરીકે 1000 રૂપિયો તું આપી જા. મેઘાણીભાઈ રકમ અને હથેવાળે પરણી જા. વૈશાખ સુદ બીજને દિવસે આવી જજે. બીજની જો 30 થશે તો સંબંધ તોડી નાખશું, અમે અમારી દીકરીને બીજે પરણાવી દઈશું. પણ વાંચીને તો ધરતી મંડી ફરવા ભાઈ. હાય હાય હાય, ગઢ વિયોગ્યો, ગરાહ વિયોગ્યો. બાપ દાદાના વારસામાં મળેલું એક આ હક પણ એવું જાય, તૂટી જશે. ઉભો થયો માણસ, વેપારીને એટલું કીધું 1000 રૂપિયો આપશો. સાંભળજો મિત્રો, એમ શેની ઉપર આપો? ગરાહ છે તો કે ના, ગઢ છે તો કે ના, જર જવેરાત છે તો કે ના, તો શેની ઉપર આપું? દરબાર તો કે મારા બાપની ખાનદાની ઉપર દે. બસ હે, મારા બાપની ખાનદાની ઉપર દે. આ ભાવ ઋણ નહીં ચૂકવાય તો આવતે ભાવ તારે પેટ અવતાર લઈને ઋણ ચૂકવી દઈશ. ખાનદાની ઉપર દે. વેપારી સમજી ગયો વાત. કાગળ લીધો, થોડુંક લખાણ લખ્યું, કિશોરભાઈ કરો દરબાર સહી, તમારું જે થવાનું થાય છે, લ્યો 1000 રૂપિયા. એમાં થોડું લખાણ તો દીગુ બાબુ એ હતું કે 1000 રૂપિયો ભરપાઈ ન કરું ત્યાં સુધી મારી પરણેતર રાજપૂતાણીને મારી માં અને બેન ગણીશ. આમ જોયું આ તો આભા મંડળ મહિનું ફરવા, ધરતી પગેટેથી મંડી હરવા. સહી કરી દીધી સાહેબ. સહી કરી 1000 રૂપિયો લઈ અને હાથેવાળે પરણવા માટે ગયો. ટૂંકમાં આપણે કહું તો વિદાય વખતે રાજપૂતની દીકરીને એમ થયું કે હો, મારા પિતાએ પૈસા લીધા, એનો વેર કદાચ ઠાકોર મારી ઉપર વારશે. દીકરી છે ને તમે, દીકરી દીકરી છે. દીકરી બાપનો વાલનો દરિયો છે, મીઠો મેરામણ છે. દીકરી, એક દીકરીની ઉપમા બાપ ને કેવી વાલી હોય એની આપું પછી હું જાજી નહીં વાત કરું, પણ એનાથી ઉપમા એની ન હોઈ શકી સાહેબ. એક દીકરીની વિદાય વખતે એના પિતાએ એમ કીધું કે દીકરી તને વિદાય વખતે કદાચ એમ થતું હશે તો મારા બાપને નહીં વાલ્યું હોઉં તો એ મને વિદાય કરે છે, તો પણ બહુ વાલી છો બેટા, બહુ વાલી છો. કેવી વાલી છો તને ખબર છે? મારા શ્વાસ બરોબર છે.
શ્વાસથી કોઈ નજીક દુનિયામાં હોય જ નહીં. તું મારા શ્વાસ બરોબર છે બેટા, પણ તને ખબર એ શ્વાસને હું બહાર ન કાઢું તો હું જીવી ન શકું, એટલા ખાતર વિદાય કરું છું. હું જીવી ન શકું, મારે આ દુનિયાને લીલી લીલી રાખવી છે. એવા ગામના ઝાડમાં રોવરાવી અને પરણીને ગામડે આવી. સાસુ નહોતી, નણંદ નહોતી, નહોતી એને સાસુ કે નહોતી એને રે નણંદ રે, પરણાની એ મઢુલી રે. સાસુ નહોતી, નણંદ નહોતી, ચાકડા અને ચંદ્રવા હતા પણ ધૂળ ચડી ગઈ હતી. આ સંસ્કાર यही सोई हिंदी की राजपूतानिया थी साहब. आ सौरो आ संस्कार ની આવે છે. આવી ચાકડા ચંદ્રવા સાફ કરી નાખ્યા. સડસડ શીકું આવે એવું ઘર કરી નાખ્યું. દોમ દોમ સાહેબી માંથી આવેલી એ હાંજ પડી, વાળું તૈયાર કર્યું, ઠાકોર રોડે પધાર્યા, ઢોલિયો ઢાલ્યો, વતે તરવાર રાખીને સુવે છે. તરવાર રાખીશ. આમ રાજપૂતોને જોયું, હા મા ભગવતી વચ્ચે આવી ગઈ. હવે તો કરોડો ગાઉનું છેટું મારે ને, એક ગાઉનું નહીં, કરોડો ગાઉ વચ્ચે મા ભગવતી. એક દી, બે દી, ત્રણ દી, ત્રીજી રાત, ચોથો દી ને ચોથી રાતની જોયારું કરીને ઠાકોર લંબાવે તરવાર રાખી ઠકરાના ઉભી ગયા દિવાલનો ટેકો દે. મેઘાણીના શબ્દો જોજો. રાજપૂત પૂછે છે કેમ ઉભા છો? તો તાંખમાંથી દડ દડ આંસુ ન પડવા ઠકરાણા પિયર યાદ આવ્યું છે? તો ના દરબાર એ તો નથી યાદ આવ્યું, પણ તરવારનો ભેદ તો કયો એમ, શું કામ વચ્ચે રાખો? તો કે ના એ જાણવામાં મજા નથી. તો કે ના મહારાજ મને કયો ને, ભેદ કયો ને. તું રાજપૂતનો દીકરો છો એમ હું રાજપૂતાણીનું ધાવણ ધાવીને મોટી થઈ છે, અને મને ભેદ કે પછી તું જિંદગી ભર તરવાર રાખ, તને હું છૂટ આપું છું, પણ મને એકવાર ખુલાસો તો કરી. હું રાજપૂતાણીનું ધાવણ ધાવી અને મોટી થઈ છું, મારા બાપને આંગણા, પણ ભેદ તો બહુ કાકરું દીકરી. દસ્તાવેજ મેઘાણી લખ્યો છે, કાગળ આપ્યો, વાંચો ઠકરાણા. દીવાને અંજવાળે વાંચ્યું, 1 રૂપિયા 1000 નું કરજ ન ભરું ત્યાં સુધી મારી પરણેતર ને હું મારી માં અને બેન ગણી. વાહ રાજપૂત, વાહ રાજપૂત, ધન છે તારી જનેતાને 9 મહિના તારા એના જનેતાએ એના ઉદરમાંથી ગળથોલિયા ખાઈ અને તારો જન્મ દીધો છે. એ ધન છે તારી જનેતાને, ધન છે રાજપૂત, તને ધન છે. આલે આ દાગીના, આ માથ ના ક્યાં ઠેકડો મારીને ઉભા થયા કે નહીં હો, દાગીના વેચીને કરજ ભરું એવો હું નથી. તમારા દાગીના વેચીને કરજ ન ભરું. તો કે એમ નથી કેતી, હું તમને ઓળખું છું. પરણતા મેં પેકીઓ મુછાન તણી હણી, તને મેં પરણતા જોઈ લીધો તો કે તો આ દાગીના મૂકી આવો. પછી એક ઘોડું તમારી પાસે છે તો એક ઘોડું મારા માટે લઈ આવો. પુરુષનો પોશાક તમારી પાસે છે તો એક મારા માટે લઈ આવો. તરવાર તમારી પાસે છે તો એક તરવાર મારી પાસે મારા માટે લઈ આવો. કે શું કહેવા માંગો? કે હું એ તમારી હારે તરવાર લઈ પુરુષનો પોશાક પહેરી ઘોડેસવારી કરું, તમે મારા મોટા ભાઈ, હું તમારો નાનો ભાઈ, બે ભાઈઓ ખાણાની કમાણી કરી અને જેથી 1000 રૂપિયા વેપારીને દેવાશે કેદી ઘર સંસાર માનશું આપણે. બસ દાગીના મુકાઈ ગયા, ઘોડું આવી ગયું. પુરુષનો ડ્રેસ રાજપૂતાણી પહેરે છે, તરવાર હાથમાં લીધી. મેઘાણી એમ લખે છે કે ખુદ વિધાતા વિચારમાં પડી ગઈ કે આને મેં સ્ત્રી બનાવી છે, પુરુષ બનાવ્યો છે. આ છે કે સવારી કરી બે ઘોડેસવાર વયા જાય છે. દિલ્હીનો બાદશાહ સામે મળે છે. રૂપ રૂપના આભરણ જોઈ બે યુવાને લખે, આયા આવો, આયા કોણ છો? રાજપૂત છે. ક્યાં જાઓ છો? નોકરી ગોતવા માટે જાય છે. એમ કાંઈ સગા થાવ છો? મેઘાણીની મજા જોઈ. કાંઈ સગા થાવ છો? તો કે હા ભાઈઓ થાય પણ મામા ફૂઈના. ભાઈઓ થાય છે પણ મામા ફૂઈના. ઓ હારો મારી સાથે કહેવાય છે કે દિલ્હી લઈ જાય છે, ચોકી પહેરો આપે છે ચોકીદાર તરીકે. 1 દી 1 રાત 1 મહિનો
બીજો મહિનો થાતા થાતા આહાડ મહિનો આવ્યો. પેલો ભરેશ રાતે વીજળી થાય આકાશની માલિકમાં, વાદળના ઘટાટો ચડી ગયા છે. એવે વખતે વીજળીનો હરાવો થાવું, હેરણો પડ્યો અને થાંભલીને ટેકે રાજપૂત જોલું ખાઈ ગયું છે. એ વીજળીમાં ચહેરો જોયો અને રાજપૂતાણીને એમ થયું કે રાજપૂતને મળવું એમ. વર્ષા ઋતુ છે, જાઉં મળવા. એ 3 ડગલા હાલીને હૃદયમાં આંચકો લાગ્યો કે 1000 રૂપિયાનું ખર્ચ બાકી છે, ક્યાં આવ્યા હતા. પાછી વળી ગઈ. એ દરમિયાન પાપીઓ મીંડો પીવું 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 બોલવા, અને રાજપૂતાણીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, બાપિયા પીવું પીવું બોલમાં. પીવું તો પરદેશ છે, આ તો મારે બંધવારે વેશ છે. આ બાઈને બોલવું અને બેગમને ઉઠવું, શબ્દો કાને અથડાણા. ઓ આમાં કઈક ભેદ છે. હવારો હવાર નીંદર ના આવી. બાદશાહને બોલાવીને કીધું ચોકીદારી કોને આપી છે? 2 રાજપૂત. રાજપૂત નથી 2. અરે હોય 2 રાજપૂત તો નથી 2 રાજપૂત. એમાં ભેદ છે કે ભેદ હોય તો હું એના કટકા કરું, કે કટકા કરવાનો ભેદ નથી પણ કટકા હાંધવાનો ભેદ છે. હે કે કટકા હાંધવાનો ભેદ છે. તો હું કહેવા માંગુ છું, એમાં એક સ્ત્રી છે, એક પુરુષ છે. કોઈ દી બની શકે નહીં બેગમ. હું કહું ને, રાતના શબ્દો અડધી રાતે વર્ષા ઋતુમાં નીકળ્યા એ સ્ત્રી જ હોઈ શકે, પુરુષ નથી. ટૂંકમાં એની કસોટી કરે છે, ત્યાં લઈ આવે છે. મેલ ઉપર દૂધ ઊનું મૂકે, ઉભરાઈ જતા રાજપૂતાણીથી બોલી જવાયું, ભેદ ખુલી ગયો છે. અકબર એમ કહે છે કે આ કરવાનું કારણ, તમે મારા દીકરા દીકરી બરોબર છો. કાગળ બતાવ્યો, લ્યો આ વાંચો. ઓહો 1000 નહીં પણ 11000 હું અહીંથી મોકલું વેપારીને, અને ગ્રસ્તાશ્રમ અહીંથી મારે દિલ્હીથી શરૂ કર્યો. તો ના, એ મહેરબાની ઉપર નથી જોતા, મહેરબાની ઉપર કરે જ નથી ભરવું. એ વાત ત્યાં રહી ગઈ. વાતને વાળા વયા ગયા. પોતાના અંગરક્ષક તરીકે એને પદવી આપે છે. શિકાર કરવા જતા જંગલમાં એ નિશાન માર્યું, ખવાઈ ગયેલો સિંહ નિશાન ફગી ગયું અને ઘે 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 કરતો બાદશાહ ઉપર આવે. એ બાદશાહને પંજો મારે, એ પેલા મોઢાની માલી પર હાંગ મારી. એ હાંગ મારનારા દેશની રાજપૂતાણી હતી. હાવદને મારી નાખ્યો, બાદશાહને બચાવી દીધા. અને ઇનામના રૂપિયા લઈ અને વેપારીને જ્યારે પૈસા ભરી દસ્તાવેજના કટકા કરી અને જે ગ્રસ્તાશ્રમ શરૂ કરે એને કહી શકે કે ઝઘડાની એ જીલણ આયુ વેગે વેલો આંગણ એ તલાવડી એ એમાં ઉગ્યો રે જાબુડો. ઈ રે એ જાબુડે બાઈ મારો જીવ રે જંબિયો. ઝઘડાની